કલોલ ખાતે હોમગાર્ડ મહિલા કર્મી પર રિક્ષા ચાલકે એસિડ એટેક કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। રિક્ષા ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરતા તે ઉશ્કેરાઈ જઈ અને મહિલા હોમગાર્ડ કર્મી ઉપર એસિડ એટેક કર્યો હતો। દવાખાને ખસેડવામાં આવી। હજી ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। કલોલમાં મહિલા પર એસિડ એટેક કરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। હોમગાર્ડ મહિલા કર્મી ઉપર રિક્ષા ચાલકે એસિડ એટેક કર્યો હતો। મહિલા કર્મીએ સવારે રિક્ષા ચાલકને ઠપકો આપી અટકાવ્યો હતો, ત્યારે તેની દાજ રાખી અને આ રિક્ષા ચાલકે આખરે એસિડ એટેક કરીને વળતો પ્રતિકાર કર્યો હતો। જાહેર માર્ગ પર ખોટી રીતે રિક્ષા ચલાવવા બદલ અટકાવવામાં આવ્યો હતો। મહિલા કર્મી રિક્ષા ચાલકને લઈ ગયેલી પોલીસ સ્ટેશનમાં પોલીસે ઠપકો આપીને છોડ્યા બાદ ફરી આવી અને તેમને પોતાની દાજ રાખી અને એસિડ એટેક કર્યો હતો। મહિલા હોમગાર્ડ કર્મી દાઝી જતાં તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। જોકે પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી આરોપીને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। હોમગાર્ડ મહિલા કર્મી પર આ રીતના એસિડ એટેક થતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। કલોલ પાસે આવેલ સતરાલ બ્રિજ નીચે સવારના સમયે એક પુરુષ અને બે મહિલા હોમગાર્ડને ટ્રાફિક નિયમન માટે ફરજ પર મૂકવામાં આવેલ હતા। આ દરમિયાન સવારે 9 વાગે એક રિક્ષા ચાલક ત્યાં આવેલો, જે ટ્રાફિક નિયમનો ભંગ કરતો હોય અને તેના કારણે ટ્રાફિક જામ થતો હોય, તેથી ત્યાં હાજર મહિલા હોમગાર્ડે તેને રોકેલ અને કડક શબ્દોમાં સૂચના આપેલી અને ત્યાંથી તેને રવાના કરેલ। આ રિક્ષા ચાલકને માઠું લાગતા તેનું ઘર બાજુમાં જ સતરાલ ગામમાં હોય ત્યાં ઘરે ગયેલ અને ઘર વપરાશ માટે જે એસિડ બાથરૂમમાં પડેલું હતું તેની બોટલ લઈને ત્યાં પાછો આવેલો અને આ બોટલના ઢાંકણા ઉપર જે કાણું કરેલું હોય એ કાણા વટે આ મહિલા ઉપર એસિડનો છંટકાવ કરેલ, જેથી આ મહિલા ઉપર એસિડના ટીપા પડતા તેને એસિડની ઈજા થયેલ છે। મહિલાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે। હાલ તેની સારવાર ચાલુ છે અને તબિયત ખૂબ સારી છે। તેની ફરિયાદ લેવાની તજવીજ પણ ચાલુ છે અને આ રિક્ષા ચાલક છે જેને એસિડનો છંટકાવ કરેલો હતો તેનું નામ છે અશોકભાઈ રમેશભાઈ રાવત સૈનમાં અને તેને પોલીસે રાઉન્ડ અપ કરી દીધેલો છે અને ફરિયાદ લીધા બાદ આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવશે।